હાલો મિત્રો, હવે તમને અમે એક કાર્ય બતાવવાના છે. મા દીકરો રહી છે અમે અત્યારે આવ્યા છે દિવાળીની શુભ મુહૂર્ત મીઠાઈ દેવા. ગરીબ માણસો છે, કોઈ પાછળ આગળ છે નહીં લોકોની. એટલે અમે એવું સોચ કર્યું, વસંતભાઈને આવ્યા એ લોકો મીઠાઈ લાવ્યા તો અમને એવું શું કે આપણે આ માળીને મીઠાઈ દઈ ને દિવાળી બનાવી. ચલો આપણે માળી ભાઈ જઈએ. માળીનો દીકરો છે, અપંગ છે. આ જે ભાઈની ઘોડી છે હાલવા માટેની નવી ઘોડીનું કાંઈક વસંતભાઈને દે. આ મીઠાઈ ને સેવડો ને છે. આ દિવાળી મુબારક. જો આ લોકો છે આવી પરિસ્થિતિમાં છે, કોઈ આની વાય આગળ પાછળ નથી, તો આપણે આપણા ગામના ભાઈઓને કહેવામાં આપણે આવે છે કે આ લોકોનો આપણે થોડો ઘણો બી સપોર્ટ કરીને આ લોકોની કાંઈ સલાહ સૂચના બધી આપણે કાંઈ કાર્યવાહી કરીએ આગળ. ને વસંતભાઈને મારું એટલું કહેવાનું છે કે આવતા 26 તારીખે આવો એટલે આપણે આ લોકોની મુલાકાત લેવાની છે ને આ લોકોને કાંઈ થોડું ઘણું સહાય મળે તો વધારે સારું છે. અને વાય આગળ પાછળ ભલે હાલો મારા મિત્ર. અને આ જે માળી છે ગરીબ છે, આગળ પાછળ બિચારા કોઈ નથી. આ ભાઈ છે. આ જો અત્યારે જમવામાં ડુંગળી ને રોટલો છે. જમવામાં ડુંગળી ને રોટલો છે. કાંઈ વાંધો નહીં, માળી બધું થાય હવે તમારા હારાવાના. હવે આવી જશે આપણે ભગવાન રૂપે વસંતભાઈ ચાવડા ગામમાં. હા નહીં બરોબર છે. નહીં પાકો અમે જો કે હાલો માળીને ના રહી, મેં કીધું માં દીકરો છે તો આપણે મીઠાઈ કાંઈક લેતા આવીએ. કાંઈ વાંધો નહીં, મારી જે બનતી સુવિધા અમારથી કોશિશ થશે એટલે અમે કરશું તમ સારે. ને જો હવે આ વસંતભાઈને આવશે એટલે તમને મુલાકાતમાં અમે લાવશું ને એ લોકો કાંઈ બી તમને ઉદ્ધાર કરશે એટલી જવાબદારી થોડી ઘણી સહાય મળશે. હા ખાઈ લો મારી. હા મિત્ર, જો હવે આ બીજો વિડીયોમાં હું આપણે ભાઈ અપંગ છે એની ઘોડી છે. આ ઘોડી જો લાકડાથી બાંધેલી છે, પૂરેપૂરી કાંઈ સુવિધામાં ઘોડી નથી. તો આપણે ગામ લોકો બધા થોડો ઘણો સપોર્ટ દઈએ તોય થાય મારા વાલા. હા જો ઘોડી જો આ માણા પડી જાય હોતી બિચારો. હવે માં છે એમાં બિચારા ગઢ હશે તો હવે ભલે વાંધો નહીં. હવે આગળની કાર્યવાહીમાં વસંતભાઈ આવશે એટલે આપણે એને મલાવશું, માતાજીને ને ભાઈને ને બધાને. હા ને આ ભલે લ્યો ભાઈ. સીતારામ. જમી લો મારી.